ત્યારે હું એક વચન દ્વારા આપને ઉત્તેજન આપવા માંગુ છું। મારી પ્રાર્થના તારી સમ્મુખ ધૂપ જેવી થાઓ અને મારા હોઠો મારા હાથોનું ઊંચું થવું એ સંધ્યાકાળના યજ્ઞ જેવું થાવો। આ રીતે આજના દિવસે આપણે મરિયમના ધન્ય દિવસની ઉજવણી દુઃખસાન સપ્તાહના બીજા દિવસે કરી રહ્યા છીએ। ત્યારે ડાયોસીસન તરફથી જે પત્રિકા આપેલી છે એનું વાંચન કરીશ। શરૂઆતમાં આપણે પ્રાર્થનાથી શરૂઆત કરીશું। પ્રાર્થના કરીએ। પવિત્ર અને પ્રેમાળ એવા ઈશ્વર પિતા, તમારી સ્તુતિને આરાધના કરીએ છીએ પિતા કે તમે અમને આજના દિવસે પ્રભુ મંદિરમાં દોરી લાવ્યા છો પિતા, અને પિતા આજના દિવસનો તમે અમને આશીર્વાદ આપવા જઈ રહ્યા છો ત્યારે વચનો દ્વારા અમને પુષ્કળ ઉત્તેજન મળે એવી તમારી પાસે પ્રાર્થના કરીએ છીએ પિતા। સાથે સાથે આજના દિવસે મરિયમના ધન્ય દિવસની ઉજવણી કરનાર છીએ ત્યારે પિતા આ બાબતો પણ અમે તમારા હાથમાં સોંપીએ છીએ પિતા। દરેક બાબતો તમારા હાથમાં મૂકીને અમે આ ભક્તિ સભાનું સંચાલન તમારા હાથમાં મૂકીએ છીએ પિતા। અમારી પ્રાર્થના તમે સાંભળીને સ્વીકાર કરજો, આમેન। ડાયોસીસન તરફથી જે પત્રિકા આપણને મળેલ છે એના પ્રસ્તાવના તરફ આપણે આગળ વધીએ। પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવંત નામની વહાલા બહેનો અને ભાઈઓને પ્રેમી સલામ। વર્ષ 2024માં મરિયમના ધન્ય દિવસની ઉજવણી કરતા પ્રભુનો આભાર માનીએ છીએ। પ્રભુ આ ઉજવણી કરવા આપણ સર્વને સહાય કરે એ જ પ્રાર્થના। આપણા પ્રભુની માં મરિયમનું જીવન આપણા માટે પ્રેરણાનો સ્ત્રોત છે। ઈશ્વરની યોજનાને પૂર્ણ કરવા માટે જ્યારે મરિયમની પસંદગી કરવામાં આવી ત્યારે તે સહર્ષ સ્વીકારી લે છે, પ્રભુને આધીન થાય છે અને એલિઝાબેથની સાથે વાતચીત કરતાં કહે છે કે મારો જીવ પ્રભુને મોટો માને છે। ઈશ્વરની યોજનામાં વપરાવા માટે પોતાના જીવનને હર્ષથી તૈયાર કરનાર મરિયમના જીવનથી આપણને પ્રેરણા મળે છે। આ વર્ષના મરિયમના ધન્ય દિવસની ઉજવણી કરતાં આપણે આપણી જાતને પ્રશ્ન પૂછીએ, શું મારું જીવન ઈશ્વરની યોજનામાં ઉપયોગી છે? શું મારો જીવ ઈશ્વરમાં આનંદિત છે? આ બંને પ્રશ્નો ઉપર ચિંતન કરવા આવો આપણે આપણા ખરા અર્થમાં ઈશ્વર માટે ઉપયોગી બનતા ઈશ્વરમાં આનંદિત બનીએ। હું ક્વાયરને વિનંતી કરીશ કે તેઓ આપણને ગીતમાં દોરી જશે। ગીત નંબર 102।
કરશે હરિહાર.
પરિહાર ઈસુ ચરણે પાપો મૂકો. પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં અમારા જીવંત પ્રેમાળ કૃપાળુ પરમેશ્વર પિતા, ફરી એકવાર તમારી ઈચ્છા અને તમારી યોજનામાં દુઃખ સહન સપ્તાહના આ બીજા દિવસની સાંજે પ્રતિ તમારી પાસે આવવાની અમને તક આપી તમારો આભાર માનીએ છીએ. આખા દિવસની તમારી સંભાળને માટે, તમારાથી પ્રાપ્ત થયેલા રક્ષણને માટે, તંદુરસ્તીને માટે આભાર માનીએ છીએ. અને ફરી એકવાર વચન દ્વારા તમારી સાથેના અમારા સંબંધમાં વૃદ્ધિ પામવાને આ સ્થળમાં તમે અમને લઈ આવ્યા તેના માટે આભાર માનતા વચન તરફ ફરતા અમારી જાતોને તમારા હાથમાં સોંપીએ છીએ. વિચાર, વાણી, વર્તન, વલણ, વ્યવહાર અને દ્રષ્ટિમાં અમારાથી થયેલા પાપ અને અપરાધની ક્ષમા કરો. તમારું વચન કહે છે, જો અમે અમારા પાપ કબૂલ કરીએ તો અમારા પાપ માફ કરવાને માટે તમે વિશ્વાસુ તથા ન્યાયી છો. વચનનો દાવો કરતા અમારા પાપોની કબૂલાત કરતા તમારી પાસે નમ્યા છે ત્યારે અમને માફ કરો. એ સારું કે પ્રભુજી, તમારું વચન જ્યારે તમે અમારી મધ્યે વહેતું કરો છો ત્યારે અમારા પાપ એ બાધારૂપ ન બને, મોકળાશ સાથે તમારું વચન સાંભળી શકીએ, સ્વીકારી શકીએ, આધીન થઈ શકીએ, પાળનારા થઈ શકીએ તે દિશામાં અમારી સહાય તથા મદદ કરો. મુજબળ પાત્રને પણ તમારી કૃપા, તમારા જ્ઞાન અને ડાપણથી વિકસિત કરો. મારા વિચારોને તમારી આધીનતામાં લાવું છું. તમારી ઈચ્છા યોજના પ્રમાણે વચન પ્રગટ કરવા સહાય તથા મદદ કરો. વચન સમજવા યાકોબ 1:5નું જ્ઞાન આપો. તમામ નબળાઈ, કમી ઘટી, અક્ષમતા, કમજોરી ફિલિપી 4:13ના સામર્થ્યમાં દૂર કરો. હા પ્રભુ, તમે બોલો અને અમે સાંભળીએ, સાંભળીને એ વચનના પાળનારા થઈએ તે માટે અમારી સહાય કરો. પ્રાર્થના અમારા મધ્ય સારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તને લીધે સાંભળો, માન્ય કરો. આમેન. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ફરી એકવાર આપણે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ અને આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું. પ્રભુના વચન પર પ્રેમ રાખતા, મળીની વ્યવસ્થામાં મળી પર પ્રેમ રાખતા તમે ખૂબ જ બોધ સાથે, ઉત્સાહ સાથે પ્રભુના વચન સાંભળવા માટે અહીંયા એકત્રિત થાઓ છો. હું વિશ્વાસથી માનું છું અને ફરી એકવાર કહીશ કે પ્રભુમાં આ સમય નિરર્થક નથી. પ્રભુ ચોક્કસપણે આપણને એના રાજ્યને માટે, એના રાજ્યની વૃદ્ધિને માટે, આપણી વ્યક્તિગત સાક્ષીને માટે આ વચન દ્વારા પ્રભુ આપણને તૈયાર કરી રહ્યા છે. મને પણ પ્રભુ વાત કરી રહ્યા છે અને હું માનું છું વિશ્વાસથી આપણા સર્વ સાથે પ્રભુ આપણા સંજોગો, આપણી પરિસ્થિતિના સંદર્ભમાં ચોક્કસ વાતચીત કરે છે. આજનો જે શાસ્ત્ર ભાગ આપની સમક્ષ વાંચવામાં આવ્યો એ માર્કની સુવાર્તા એનો 11મો અધ્યાય અને તેની 11થી જે 24 કલમો વાંચવામાં આવી. એમાં 2 બાબતોનો ઉલ્લેખ અહીંયા આગળ માર્ક દ્વારા કરવામાં આવેલો છે. લુકમાં પણ તમને આ જોવા મળશે અને માથીમાં પણ આ બાબત તમને જોવા મળશે. સોમવારનો દિવસ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દુઃખ સહન સપ્તાહમાં આગળ વધી રહ્યા છે. 2 મહત્ત્વની ઘટનાનો અહીંયા આગળ ઉલ્લેખ કરવામાં આવેલો છે. મંદિરના શુદ્ધિકરણની વાત આવે છે અને અંજીરીના વૃક્ષની વાત આવે છે. અને અંજીરીના વૃક્ષ ઉપરથી આ અધ્યાય ભાગ, આ એપિસોડ કન્ક્લુડ થાય છે ત્યારે ઈસુ પ્રાર્થના વિશે બહુ જબરજસ્ત વાત કરે છે. પ્રાર્થનાના સંદર્ભમાં કેટલીક બેઝ ગાઈડલાઈન આપે છે, એને પણ આજે આપણે જોવા માગીએ છીએ. જે સંદર્ભ સાથે હું આગળ વધું છું એ અંજીરીના વૃક્ષ સાથે આપણે આગળ વધવા માગીએ છીએ. 11મી કલમ, 11મો અધ્યાય, નવા કરારમાં પૃષ્ઠ નંબર 46. બાઇબલ એવું કહે છે કે ઈસુ યરૂશાલેમ જઈને મંદિરમાં ગયો અને તરફ બધું જોઈને સાંજ પડ્યા પછી બારે સુદ્ધા નીકળી તે બેથાનિયા ગયો.
આ પ્રભુનો દરરોજનો ક્રમ બની ગયેલો હતો. આ જે પાછલા દિવસો હતા એમાં ઈસુનું આ પ્રમાણે યરુશાલેમમાં જવું, મંદિરમાં જવું, લોકોને બોધ કરવો એ બહુ સૂચક બાબત હતી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે જાણતા હતા કે હવે સમય બારીક છે, સમય પાસે આવી ગયો છે. ગણતરીના દિવસોમાં વધસ્તંભ ઉપર મૃત્યુ પામવાનું છે. ભવિષ્યવાણીની પરિપૂર્ણતા થશે. જે કે પણ પ્રબોધવાણી થઈ છે એ બધી પરિપૂર્ણ થશે અને એ દિશા તરફ ઈસુ આગળ વધી રહ્યા છે. એ સન ઓફ ગોડ, એ દેવપુત્ર છે માટે બધું જ જાણે છે. બટ એટ ધ સેમ ટાઈમ એ સન ઓફ મેન, એ મનુષ્ય પુત્ર પણ છે, મનુષ્ય દેહમાં છે માટે મનુષ્ય લાગણીઓ પણ છે, મનુષ્ય વિચારો પણ છે, શારીરિક સમસ્યાઓ પણ છે, માનસિક સમસ્યાઓ પણ છે. અને આ બધાની વચ્ચે ઈસુ એક એવા મોટા મિશનને પાર પાડવા જઈ રહ્યા છે કે જે સમગ્રપણે મનુષ્ય જાતના ઉદ્ધારની વાત, અનંત જીવનની વાત, તારણની વાત લઈને આવનાર છે. અને ગઈકાલે મેં જેમ કહ્યું એ પ્રમાણે મરણના ડંખને હંમેશ માટે નાબૂદ કરવાની વાત અને પુનરુત્થાનિત ઈસુના સ્વર્ગારોહણની વાત, એ તમામ બાબતોના કાઉન્ટડાઉનની આ શરૂઆત થાય છે. આ એક બીજો દિવસ છે. યરુશાલેમ પ્રવેશ થઈ ચૂક્યો છે. લોકોએ બહુ મોટી અપેક્ષા રાખી છે. દે આર એક્સપેક્ટિંગ મિરેકલ. ઈસુ કંઈ આ 4 દાડામાં ઉથલ પાથલ કરી નાખશે, રોમન સામ્રાજ્ય દૂર થઈ જશે, યહૂદીઓ મુક્ત થઈ જશે, એ વિચારધારા સાથે લોકો આગળ વધી રહ્યા છે. મૂળભૂતતા એવી નથી. ઈસુ આવ્યા આ સમયમાં શાંતિના સરદાર તરીકે, યશાયા 53 હલવાન તરીકે. યશાયા ગજબ લખે છે નહીં, જેમ ઘેટી કાતરનારની આગળ મૂંગી રહે એ રીતે વધ થઈ જવાને માટે ઈસુ આવ્યા. લોકો સમજવામાં નિષ્ફળ જઈ રહ્યા છે અને એ ઘટનાક્રમ આગળ વધે છે. અને 12મી કલમમાં માર્ક આપણને જણાવે છે, અને બીજે દાડે તેઓ બેથાનિયામાંથી નીકળીને આવતા પછી તે ભૂખ્યો થયો. બાઇબલમાં ઘણા બધા દાખલા તમને એવા મળશે કે જે સાબિત કરે છે કે ઈસુ એ મનુષ્ય દેહમાં હતા. ભૂખ લાગવી એ મનુષ્ય શરીરનું લક્ષણ છે. હી નીડેડ ન્યુટ્રિયન્ટ્સ. એમને પણ પોષણની જરૂર હતી, એમને પણ સામર્થ્યની જરૂર હતી. એમની સામે બહુ મોટી પીડા હતી. ગેત્સેમાની વાડીમાં શું થવાનું છે, યહૂદા શું કરવાનો છે, એ તો એમને ખબર હતી. આજની ફિલસૂફી, આજના ડૉક્ટર્સ એવું કહે છે કે જો માણસને એવું કહી દેવામાં આવે કે તું 4 દાડા પછી મૃત્યુ પામીશ, તો એ 4 દાડા પહેલાં જ મૃત્યુ પામી જાય. કારણ કે બહુ અઘરી વાત છે. ઈસુને ખબર છે ગુડ ફ્રાઈડે, વધસ્તંભ, ખીલા, મોઢા પર થૂકવામાં આવશે, મુક્કીનો માર, કાંટાનો તાજ, હોરિબલ. અને મનુષ્ય દેહમાં રહીને આ સહન કરવું બહુ અઘરી વાત હતી. આ સપ્તાહ દરમિયાન આપણે જોઈશું એ પીડા કેવી હતી. અને એ માનસિક સ્ટ્રેસ તમે કલ્પી શકો છો. આજકાલ લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે આપણે ઘણા બધા સ્ટ્રેસથી પીડિત છીએ. આજકાલ લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે, ચેલેન્જીસ એટલા બધા આપણા જીવનમાં આવે છે કે ડગલે ને પગલે સ્ટ્રેસ આવે છે. અમતા બેઠા હોય તોય કોઈ વિચારધારામાં જતા રહીએ તોય સ્ટ્રેસમાં આવી જઈએ છીએ. તારે પ્રભુ મને એક બહુ સરસ વાત કરી છે. ઈસુ જેવો મિત્ર કોણ છે? એમાં સરસ લખ્યું છે, કેમ કે બધી ચિંતા લઈને જતા નથી ઈસુ પાસ. માટે સ્ટ્રેસ છે, માટે તણાવ છે, માટે બોજ અનુભવીએ છે, માટે દબાણ હેઠળ જીવીએ છે. અને ઈસુ મનુષ્ય શરીરમાં આ બોજ સાથે આજે આગળ વધી રહ્યા છે. સ્વાભાવિક છે, ભૂખ લાગી. અને બાઇબલ આપણને શું કહે છે? તે ભૂખ્યો થયો અને એક અંજીરી જેને પાંદડા આવ્યા હતા તેને આગળથી તેને જોઈ ને તેની પાસે ગયો કે કદાચ તેને તેના પરથી કંઈક મળે. બાઇબલમાં 2 વૃક્ષની વાત આવે છે. જેનેસિસ, ઉત્પત્તિમાં તમે જાઓ તો 2 વૃક્ષ, જીવનનું વૃક્ષ અને ભલું મૂંડું જાણનાર વૃક્ષ.
આ સિવાય બાઇબલમાં એલોન વૃક્ષની વાત આવશે. બાઇબલમાં 44 કલમ 44 વર્સિસ એ અંજીરીના માટે નોંધવામાં આવેલી કલમો છે. બાઇબલમાં 44 કલમો એ અંજીરી માટે અંજીરીની નોંધ કરતી કલમો છે. તમારામાંના ઘણા બધા ઇઝરાયલ જઈ આવ્યા હશે અને કદાચ તમે ઇઝરાયલના અંજીર પણ જોયા હશે. આટલું મોટું અંજીર હોય ઇઝરાયલનું, એક ખાઓ આખો દિવસ ખાવાની જરૂર ના પડે, એટલા મોટા અંજીર. તમે બધા જાણો છો કે એગ્રીકલ્ચરલી કૃષિ વિજ્ઞાનની વાત કરો તો નંબર 1 કન્ટ્રી એ ઇઝરાયલ છે. ઇઝરાયલ એવો પ્રથમ દેશ હશે કે એણે લટકતા ઝાડોને વૃદ્ધિ આપી, એના પર ફળ બેસાડ્યા. સંતરા તો ઇઝરાયલના બેસ્ટ ગણાય છે, અંજીર તો ઇઝરાયલના બેસ્ટ ગણાય છે. તમે સ્પ્રિંકલર્સ તમે જુઓ છો કે કૃષિ ટેકનોલોજી જુઓ છો, ટપક પદ્ધતિની વાત આવે કે સિંચાઈની વાત આવે, ધ કન્ટ્રી ઓફ ઇઝરાયલ ઇઝ ધ લીડિંગ વન ઇન ઇટ. આનાથી એક સ્ટેપ વધારે જઈને કહું ને, અમેરિકાનું ટેક્સટાઇલ પણ ઇઝરાયલના હાથમાં છે. અમેરિકાના વોર એડવાઇઝર્સ પણ ઇઝરાયલી લોકો છે, યહૂદી લોકો છે. પ્રભુની પસંદ કરેલી પ્રજા. અહીંયા અંજીરી શબ્દ આવે છે, માટે અંજીરી શબ્દની સાથે આપણે એ દિશામાં પણ વિચાર કરવા માંગે છે. ઇટ્સ એન એનાલોજી, મેટાફોર છે, રૂપક છે. અહીંયા આગળ ઈસુ માત્ર અંજીરીની વાત નથી કરી રહ્યા. અંજીરી પર ફળ નથી અને અંજીરીને કીધું લિટરલ વાત, સીધી વાત, અંજીરી સુકાઈ ગઈ, ફાઇન. પણ ઈસુ માત્ર અંજીરીની વાત નથી કરતા, એ વૃક્ષની વાત નથી કરતા, પણ એ સમગ્ર ઇઝરાયલ નેશનની વાત કરે છે, ઇઝરાયેલી પ્રજાની વાત કરે છે, એની નિષ્ફળતાની વાત કરે છે. એને જે હેતુ માટે પ્રભુએ ઉત્પન્ન કરી, જે હેતુ માટે પ્રભુએ એને અલગ કરી, એમાં એ સતત નિષ્ફળ ગઈ અને નિષ્ફળતા એનું ક્લાઇમેક્સ એટલે અંજીરીનો શ્રાપ. મેં ગઈકાલે કહ્યું કે ઈસુનો યરુશાલેમમાં પ્રવેશ, એની સાથે 2 મહત્વની ઘટના બની. યહૂદી કેલેન્ડર બોસ થઈ ગયું, અટકી ગયું છે. યરુશાલેમમાં અર્પણ ચડાવવાનું બંધ થઈ ગયું છે. યરુશાલેમમાં મંદિર છે જ નહીં. યરુશાલેમમાં મંદિર છે જ નહીં. પહેલું મંદિર સુલેમાને બાંધ્યું, ડિમોલિશ થઈ ગયું. નબુખાદનેસર રાજાએ ચઢાઈ કરી, ઇટ વોઝ ગોન. દાનિયેલ, નહેમિયા, એઝરા, શાદ્રાક, મેશાક, અબેદનગો અને એવા ઘણા બધા લોકો બાબેલના બંદીવાસમાં ગયા. યિર્મયાની ભવિષ્યવાણી 70 વર્ષ દાનિયેલ સમજ્યો, પ્રાર્થના કરવામાં આવી, આરતા હસતા રાજાએ પરવાનગી આપી, એઝરાનું ગ્રુપ ગયું, નહેમિયાનું ગ્રુપ ગયું. યરુશાલેમના રિબિલ્ડ થવાનો વખત, દાનિયેલની પ્રોફેસી 9મો અધ્યાય, એની પરિપૂર્ણતા. મંદિર બનતું રહ્યું, ફરી પાછું ડિમોલિશ. અને પછી હેરોદ રાજાને થયું કે હું મંદિર બાંધું. 70-80 વર્ષ થયા, ઈસુના સમયના મંદિરની વાત. પણ એ મંદિર કેવું હતું એ જોઈને ઈસુને સંતાપ થયો. યિર્મયામાં પ્રભુનું વચન કહે છે, મારું ઘર પ્રાર્થનાનું ઘર કહેવાશે. ઈસુ કહે છે એ લૂંટારાઓનું કોતર. 2 વખત મંદિરનું શુદ્ધિકરણ. 2 વર્ષ પહેલા ઈસુએ મિનિસ્ટ્રીની શરૂઆતમાં મંદિરનું શુદ્ધિકરણ કર્યું. ધીસ ઇઝ ધ સેકન્ડ ટાઈમ. 2 વર્ષ પછી પણ યહૂદી પ્રજા ત્યાંની ત્યાં જ. વેપાર ધમધોકાર ચાલે છે, લેવડ દેવડ ધમધોકાર ચાલી રહી છે. મંદિર ટ્રેડિંગ પ્લેસ છે રાધર દેન પ્લેસ ઓફ વર્શિપ. મંદિર ઇઝરાયેલી પ્રજાનું આસ્થાનું સ્થળ હતું અને આજે પણ છે. આજે પણ એટલું જ મહત્વનું સ્થળ છે, પણ અત્યારે વિવાદાસ્પદ છે. અલક્સા અથવા તો ડોમ ઓફ રોક, ઇઝરાયલનું તમે પોસ્ટર જુઓ તો ઉપર આમ ગોલ્ડન ડોમ તમને દેખાશે. દેટ ઇઝ ધ મોસ્ટ ક્રિટિકલ પ્લેસ. ઇઝરાયલ એને અડે તો આજુબાજુના 13 મુસ્લિમ રાષ્ટ્રો ઇઝરાયલને ખતમ કરી દે. પણ યશાયામાં ઇઝરાયલ માટે ભવિષ્યવાણી છે, તારી વિરુદ્ધ વાપરવા સારું ઘડેલું કોઈ હથિયાર સાર્થક થશે નહીં. અડીખમ ભવિષ્યવાણી આજે પણ ઇઝરાયલને આટલા બધા મુસ્લિમ રાષ્ટ્રોની વચ્ચે પ્રોટેક્ટ કરે છે,
ગાઈડ કરે છે. તમે અત્યારે જોઈ રહ્યા છો હમાસ સાથે શું ચાલી રહ્યું છે. કોઈ શું કે ચા કરે છે? ના રશિયા, ના અમેરિકા, ના આપણે, ના કોઈ. એ તો એના ટાઈમ ટેબલ પ્રમાણે આગળ ચાલી જ રહ્યા છે. પેલેસ્ટિનિયનો કેપ્ચર કરેલો એરિયા અમારો છે, પ્રાપ્ત કરીને રહેશે. બટ ઇટ ઇઝ ગોડ્સ ટાઈમ ટેબલ. જે બધું બની રહ્યું છે એ પ્રભુની ઈચ્છા, પ્રભુની યોજનામાં ઈસુના બીજા આગમન માટે પૃથ્વીને, દુનિયાને, વિશ્વને ઈશ્વર તૈયાર કરી રહ્યા છે. એ દિશામાં આ ઘટનાક્રમ બની રહ્યો છે. આપણા દેશમાં હમણાં ચૂંટણી આવશે. આપણે બહુ ટેન્શનમાં છીએ, આપણે બહુ ચિંતામાં છીએ. શું થશે? કઈ સરકાર આવશે? મારે તમારે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે દાનિયેલ 2માં લખેલું છે, એ ચાહે એને ગાદીએ બેસાડે છે, ચાહે એને પદભ્રષ્ટ કરે છે. ઇટ ઇઝ ગોડ્સ વિલ કે પુટિન આવે, કે ડોનાલ્ડ ટ્રમ્પ આવે, કે જો બાઇડન આવે. 86 રાષ્ટ્રોમાં ચૂંટણી થવાની છે વિશ્વના. 86 નેશન વિલ અંડરગો ઇલેક્શન. પુતિન તો કાયમ થઈ ગયો. રિસન્ટલી આપણા દેશમાં ચૂંટણી થશે, અમેરિકામાં થશે, વિશ્વના ઘણા બધા દેશોમાં થશે. પ્રભુ વૈશ્વિક તખ્તો ગોઠવી રહ્યા છે ફોર ધ સેકન્ડ કમિંગ ઓફ જીસસ ક્રાઇસ્ટ, બીજા આગમનને માટે. અને ખ્રિસ્ત વિરોધી માટેનો તખ્તો તૈયાર થઈ રહ્યો છે. વન વર્લ્ડ ગવર્મેન્ટ, વન આઈડેન્ટિટી, એક ઓળખ. 666ની છાપનો તખ્તો પ્રભુ તૈયાર કરી રહ્યા છે. તમે માનો કે ના માનો, બાઇબલ વાંચો, બધું ખબર પડશે. આજકાલ એઆઈની બોલબાલા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, વિન્ડોઝ 11 આવ્યું, બધા કહેતા હતા આ છેલ્લું. હવે એઆઈ આવ્યું. એઆઈએ આખી દુનિયાની રૂપરેખા બદલી નાખી છે. આપણને એમ થાય કે આ વિજ્ઞાન આગળ વધી રહ્યું છે, પ્રભુનું ટાઈમ ટેબલ આગળ વધી રહ્યું છે. એઆઈ તો પ્રભુની યોજનામાં આવ્યું છે કે જેથી 666ની છાપ સરળ બની જશે. લેવી પડશે, રહેવું હશે તો. એ પહેલાં રેપ્ચર થશે, મંડળી ઉંચકાશે, રહી જશે, મને છાપ લેવી પડશે. બહુ મોટો વિષય અને બહુ મુશ્કેલીનો સમય. ટ્રિબ્યુલેશન 7 વર્ષ ગઈકાલે મેં કહ્યું, ઇટ ઇઝ કમિંગ, આવી રહ્યું છે. પણ એ બધાનું સૂચક કોણ? એવું તમને કઈ રીતે ખબર પડે? તો અંજીરી પરથી ખબર પડે, વૃક્ષ નહીં. અંજીરી એટલે ઇઝરાયેલી પ્રજા. બિબ્લિકલી અંજીરી એટલે ઇટ સિમ્બોલિઝમ છે, એટલે ઇઝરાયેલી પ્રજા. અને ઇઝરાયેલી પ્રજાની સાથે થતો વ્યવહાર તમે જુઓ, ત્યાં બનતી ઘટનાઓ તમે જુઓ, એને આધારે તમે નક્કી કરી શકો કે ઈસુનું બીજું આગમન કેટલું પાસે છે. ઇટ ઇઝ હેપનિંગ, બની રહ્યું છે. આ જ ઘટના 2000 વર્ષ પહેલા બની. આ જ યહૂદી લોકોએ પિલાતની આગળ બૂમ પાડી, બારાબાસને છોડી દો. પિલાતે તો કહી દીધું, મને તો એનામાં કોઈ દોષ માલુમ પડતો નથી. તારે ઇઝરાયેલી પ્રજાએ શું કહ્યું હતું ખબર છે કોઈને? એનું લોહી અમારે માથે અને અમારા સંતાનના સંતાનોને માથે. ઈસુને વધસ્તંભે જડી દેવાયા. પણ જે બોલ્યા હતા એ શ્રાપ, અહીંયા શ્રાપ દીધો ને અંજીરીને, એ શ્રાપ ઇઝરાયેલી પ્રજાને ઉપર ઉતર્યો. સ્કેટર્ડ, આખી દુનિયામાં વિખેરાઈ ગયા. અને વિખેરાઈ ગયા કેટલા વર્ષ? પ્રોફેસી હતી 2000 વર્ષ, અને 2000 વર્ષ પૂરા થયા મે 14, 1948. મે 14, 1948 ઇઝરાયલ રાષ્ટ્ર ફરી અસ્તિત્વમાં આવ્યું. બેન ગુરિયન, ધ પાયોનિયર પર્સન, ઇઝરાયેલી રાષ્ટ્રના અસ્તિત્વ માટે. અમેરિકા એક થઈ ગયું, બ્રિટન એક થઈ ગયું, ફ્રાન્સ એક થઈ ગયું. ઇઝરાયલને મુક્ત રાષ્ટ્ર તરીકે જાહેર કર્યું. 2000 years completed. બાઇબલ અક્ષરશ પૂરું થયું. યરુશાલેમ એમની પાસે નહોતું.
યરુશાલેમ એમની પાસે નહોતું. 14 મે 1948 પૃથ્વીના અવકાશમાં એક શકવર્તી મહત્વની ઘટના બની. ઇઝરાયલમાં 4 ચંદ્રગ્રહણ થયા. ચંદ્ર લોહીરૂપ દેખાયો. ઇટ ઇઝ કોલ્ડ ટેટ્રાર્ડ. 1967માં અવકાશમાં એ ઘટના ફરી બની. 67માં ઇઝરાયેલી સૈનિકોએ યરુશાલેમ જીતી લીધું. 1967 ઇઝરાયેલે જેરુસલેમ કેપ્ચર કર્યું. જ્યારે યરુશાલેમ જીતી લીધું ને, ઇઝરાયેલી સૈનિકો જ્યારે યરુશાલેમની શેરીઓમાં રખડ્યા ને, આવીને દોડતા હતા. જોવા જેવું, અનુભવ કરવા જેવી બાબત. જમીન પર પડી ગયા, જમીનને ચુંબન કરતા હતા, દિવાલોને ચુંબન કરતા હતા, અને એમના મોઢામાંથી એક જ શબ્દ હતો, પ્રભુ આ બધું અમારા વાંકે, આ બધું અમારા વાંકે. એ પહેલા જ્યારે પાસ્કા પર્વ આવે ત્યારે ઇઝરાયેલી પ્રજા પ્રાર્થનામાં શું પ્રાર્થના કરતી? લોર્ડ, નેક્સ્ટ યર ઇન જેરુસલેમ, નેક્સ્ટ યર ઇન જેરુસલેમ. પ્રભુના સમયપત્રકમાં ઇઝરાયલ દેશ અસ્તિત્વમાં આવ્યો. પ્રભુના સમયપત્રકમાં યરુશાલેમ રીકેપ્ચર થયું. પણ મંદિર નથી. મંદિરની જગ્યાએ ડોમ ઓફ રોક છે. જેઓ ઇઝરાયલ ગયા હશે એમને ખબર હશે, સુલેમાનના મંદિરના સમયનું પરમ પવિત્ર સ્થાન આ લોકોએ શોધી કાઢ્યું છે. નીચે છે, પણ એ જગ્યા પર જવા માટે પાબંદી છે. ત્યાં કોઈને જવા દેતા નથી. થોડા વર્ષો પહેલા બ્રિટનના એક પત્રકારે, બીબીસીના પત્રકારે એક રાબાઈનો ઇન્ટરવ્યૂ લીધો કે બાઇબલ ટોક્સ અબાઉટ ધ થર્ડ ટેમ્પલ, નવું મંદિર બનશે એની વાત કરી રહ્યું છે બાઇબલ. એ મંદિર બનવાનું છે, ફોર્થ ટેમ્પલ, સોરી. તો કેવી રીતે બનશે કે અહીંયા તો ઉપર મસ્જિદ છે, તમે અડકી પણ નહીં શકો એને. અને હસતા હસતા કહેવું હતું, યાહવેને કશું અશક્ય નથી. એક મોટો ધરતીકંપ થશે, મંદિર નીચે જશે, મસ્જિદ નીચે જશે અને મંદિર ઉપર આવી જશે. એવું કહેવાય છે કે જો મંદિર બાંધવાની વાત આવે અને ઇઝરાયલને મોકળાશ બને તો 1.5 મહિનામાં મંદિર બાંધી દે. 1.5 મહિનામાં બધું જ તૈયાર છે. મશીનરી તૈયાર છે, ટેકનોલોજી તૈયાર છે, નાણાં તૈયાર છે. ઇઝરાયલ આઝાદ થયું એના થોડા વર્ષો પછી એ લોકોએ ટેમ્પલ બોન્ડ ઇસ્યુ કર્યા, મંદિર બાંધવાનું ભંડોળ એકઠું કર્યું. દે હેવ એવરીથિંગ, બધું જ તૈયાર છે. ઇઝરાયલ ઇઝ ધ ટાઈમ ક્લોક ઓફ ધ વર્લ્ડ. વિશ્વનું ઘડિયાળ એટલે ઇઝરાયલ, ઈશ્વરની પસંદ કરેલી પ્રજા. ઈશ્વર એની પ્રજાને એમને એમ પસંદ નહોતી કરી. યાકૂબથી 12 કુળ થયા. એ 12 કુળને ઈશ્વરે પસંદ કર્યા, અલગ કર્યા. મૂળભૂત હેતુ એ હતો કે એ સમયનું જે પેગન વર્લ્ડ હતું, મૂર્તિપૂજક વિશ્વ હતું, એ વિશ્વની સમક્ષ બાઇબલના જીવંત સત્ય સર્વશક્તિમાન ઈશ્વરની ઓળખ લઈ જવાનું મૂળભૂત કામ એ ઇઝરાયલનું હતું, પ્રભુની પસંદ કરેલી પ્રજાનું હતું. બટ દે ફેઇલ્ડ, નિષ્ફળ ગયા. નિષ્ફળ જતા જ ગયા અને ક્લાઇમેક્સ એવું આવ્યું કે એમનામાં ડિવિઝન પડી ગયું અને રાષ્ટ્રો વહેંચાઈ ગયા, કુળો વહેંચાઈ ગયા. 1948માં જ્યારે ફરી વખત ઇઝરાયલ રિસ્ટોર થયું ત્યારે આખી દુનિયામાંથી તમામ યહૂદીઓને પાછા બોલાવવાની કવાયત શરૂ થઈ. આપણા દેશમાંથી પણ ગયા, અમારા અમદાવાદમાંથી પણ ગયા, ઘણા બધા પાછા ગયા, ઇઝરાયલ ગયા. સરપ્રાઇઝિંગલી હિટલરે જ્યારે આ એપિસોડ બન્યો ત્યારે એવું વિધાન આપ્યું, હિટલર એટલે યહૂદી વિરુદ્ધનો માણસ હતો,
સદામ હુસેન એટલે યહૂદી વિરુદ્ધનો માણસ હતો. એ લોકોએ એવી કલ્પના કરી હતી, એવા ખ્વાબ રાખ્યા હતા કે અમે આ પ્રજાને દુનિયા પરથી ખતમ કરી નાખીશું. પણ એ સમય આવ્યો નહોતો અને એ સમય છે પણ નહીં. એ સમય આવતા પહેલાં એ લોકો ખતમ થઈ ગયા, કારણ કે ઈશ્વરની વિરુદ્ધ પડ્યા હતા. એન્ટીસેમિટિઝમ, યહૂદીઓ વિરુદ્ધની આખી મુવમેન્ટ દુનિયામાં આજે પણ ચાલે છે. એમને ખતમ કરી નાખવા માટે જાત જાતના પ્લાનિંગ થાય છે, પણ પ્રભુનું વચન ઓફર આજે એમની સાથે ચાલી રહ્યું છે, એમને પ્રોટેક્ટ કરી રહ્યું છે. હિટલરનું સ્ટેટમેન્ટ આવું હતું, જો કોઈ મને એવું પૂછે કે વિશ્વનો સૌથી મોટો ચમત્કાર કયો, તો મારો જવાબ હશે યહૂદી પ્રજા. 2000 વર્ષ પછી એ પ્રજા ફરી પાછી સંગઠિત થાય અને એક રાષ્ટ્ર બને, એનાથી મોટો ચમત્કાર કયો હોઈ શકે? તમારી જાણ ખાતર દરેક કુળના માણસોનું લિસ્ટિંગ થઈ ગયું છે. 12 કુળ શોધી કાઢ્યા છે. છેલ્લું એ લોકોએ જે લિફ્ટિંગ કર્યું એ ઇથોપિયામાંથી એ લોકોએ યહૂદીઓને ટ્રાન્સફર કર્યા. આપણા દેશમાંથી તો એક જ રાતમાં ઉઠાવી લીધા હતા. એ આ પ્રજા છે. અંજીરી, વર્લ્ડ્સ ક્લોક, લાલ વાછરડી, બાઇબલમાં વાંચો, ગણના, નિર્ગમન. મંદિરના શુદ્ધિકરણ માટે એ વાછરડીનું અર્પણ, એના રક્તની જરૂરિયાત છે. ડિટેલમાં જતો નથી, આપણા સમયને ધ્યાનમાં રાખતા. લાલ વાછરડી જન્મવાનું ઇઝરાયલમાં શરૂ થઈ ચૂક્યું છે. બીજી નિશાની, ઇઝરાયલમાં કિંગ વલ્ચર્સની વસ્તી વધી રહી છે. તમે ગીત જોયા હશે ને? આપણા ગીત આટલા છે, કિંગ વલ્ચર્સ, મોટા મોટા ગીત. કેમ? આર્માગેડોન વોર નજીક છે. વર્લ્ડ વર્સિસ ઇઝરાયલ. વિશ્વ એની તરફ આગળ વધી રહ્યું છે. દુનિયા એ તરફ આગળ વધી રહી છે. પણ આપણે મંડળી, પ્રભુના લોક સુષુપ્ત અવસ્થામાં છીએ. ધર્મને પકડીને બેઠા છીએ, હું તમે બધા, હું બાકાત નહીં. ઉજવણીઓને પકડીને બેઠા છે, પણ એ ઉજવણીનો પ્રણેતા, એ ધર્મનું કેન્દ્ર ઈસુ મિસિંગ. પ્રકટીકરણ 3 તમે વાંચ્યું હશે અને એને લગતું ચિત્ર પણ જોયું હશે. જો હું બારણા આગળ ઊભો રહીને ઠોકું છું. આપણે લાઓદિકિયાના મંડળીના સમયમાંથી પસાર થઈ રહ્યા છે. પ્રકટીકરણના પુસ્તકના 3 અધ્યાયમાં છેલ્લી મંડળી, કે લગભગ 1927ની સાલથી એ મંડળીની અવસ્થા પૃથ્વી પર શરૂ થઈ છે અને આપણે એના ભાગ છીએ. ઈસુ ક્યાં છે? બારણા આગળ. બારણા આગળ ઉભેલી વ્યક્તિ ઘરમાં હોય કે ઘરની બહાર હોય? ઘરની બહાર. મારા વ્યક્તિગત જીવનની બહાર, મારા કુટુંબની બહાર, માટે મંડળીની પણ બહાર. મંડળીમાં કોણ રાજ કરે છે? હું. જીસસ ઇઝ મિસિંગ. હું રાજ કરું છું. આઈ રૂલ. આઈ જોજો ને, અંગ્રેજી આઈ તમે, કેપિટલ આઈ. આમ એક ઊભી લીટી, ઉપર એક આડી લીટી અને નીચે આડી લીટી. વળે જ નહીં. અક્કડ. મને કીધું, મારી વાત કરી, ઈસુનો છેદ ઉડાડી દીધો છે. ઘરમાંથી, કુટુંબમાંથી, બધેથી, વ્યક્તિગત જીવનમાંથી પણ. લાઓદિશિયન ચર્ચ હૂંફવાળી મંડળી, હૂંફવાળા ખ્રિસ્તી જીવનો. પ્રેઝ ધ લોર્ડ પણ અને બીજું પણ પ્રેઝ. વી આર ઇન ટુ ધેટ ટાઈમ. એ સમયમાં છીએ અને પ્રભુ આજે આપણને પણ ઝંઝોળી રહ્યો છે. ઈસુએ અંજીરીને શ્રાપ નહોતો દીધો. ઈસુએ ઇઝરાયલી પ્રજાને બહુ મોટી વાત કહી દીધી. કાઉન્ટડાઉન હતું. માટે યોહાનની સુવાર્તાના 1 અધ્યાયમાં યોહાન પાસે દેવનો પવિત્ર આત્મા લખાવે છે
કે એ પોતાનાની પાસે આવ્યો, પણ પોતાના લોકોએ એનો અંગીકાર કર્યો નહીં. એમને એમ નથી લખતા યોહાને પહેલા પ્રકટીકરણ લખ્યું. પ્રભુએ પાત્મસ બેટ પર પહેલા યોહાન પાસે આખા પ્રકટીકરણનું પુસ્તકનું આખું રિવિલેશન આપ્યું. એણે એ લખ્યું, અને એ લખ્યા પછી જે ઈસુના અનુભવમાં આવ્યો, એ ઈસુની ભવ્યતા, ઈસુનું દેવત્વ અને સ્વર્ગ જોયું, યહોવા દેવ જોયા, દૂતો એમની મિનિસ્ટ્રી જોઈ, અને પછી યોહાનની સુવાર્તા તમે વાંચો તો એ જે લખે છે એ ઈસુ માટેની ક્લાઇમેટિક વાત લખે છે. પોતાનાની પાસે આવ્યો, પણ પોતાના લોકોએ એનો અંગીકાર કર્યો નહીં. કેમ પાઉલને પસંદ કર્યો? કેમ? એ બી યહૂદી હતો. મંડળી સભાઈ 50મા દિવસે મંડળીને સતાવનારો હતો, કારણ કે ધર્મજનોની હિબ્રુ હતો. યહોવા દેવ એ સિવાય બીજી વાતમાં માનનારો જ નહોતો. લેટર્સ લેતો હતો મંડળીને સતાવવાને માટે. અને પ્રભુએ પકડ્યો, શાઉલનો પાઉલ. અને પ્રભુએ કીધું, તું વિદેશીઓમાં કામ કરીશ. લીધિયા, યુરોપનું પ્રથમ ફળ, યુરોપમાં સુવાર્તા પ્રચાર કર્યો. અને પાઉલના સુવાર્તા પ્રચારને કારણે સ્કોટલેન્ડ, વેલ્સ, અમેરિકા એ દેશોમાં સુવાર્તા ગઈ. ત્યાં જાગૃતિ આવી. મિશનરીઝ ભારતમાં આવ્યા, મિશનરીઝ આખી દુનિયામાં ફેલાઈ ગયા. રાજકોટ કે કોઈ પણ CNI મંડળી કે કોઈ પણ IP મિશન મંડળી એ કોઈની કલ્પના નથી. ઇટ ઇઝ પ્રોફેટિક એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ધ ચર્ચ, ગ્લોબલ ચર્ચ બાય ધ ગોડ. એ પ્રબોધ વાણીના સંદર્ભમાં સ્થપાયેલી મંડળીઓના વિસ્તાર અને વૃદ્ધિના આપણે ભાગ છીએ. વી ઓલ આર અ બિબ્લિકલ ચર્ચ, જેના મને અને તમને પ્રભુએ ભાગરૂપ બનાવ્યા છે. વી આર નોટ ઓર્ડિનરી પીપલ. આપણે સામાન્ય લોકો નથી. રડ કરીએ છીએ માઇનોરિટી, માઇનોરિટી, માઇનોરિટી. આખી દુનિયાનો પરમેશ્વર એ મારો તમારો પરમેશ્વર છે, અને કઈ માઇનોરિટીની વાત આવે? ગોડ ઓફ ગોડ, ક્રિએટર, એ મારો તમારો પરમેશ્વર છે. મારે તમારે ક્યાં રંજ કરવાની જરૂર છે? પણ આપણે બધા આવા થાંભલાને જડીને અક્કડ થઈને વીંટળાઈને ઊભા રહી ગયા છે. કમ્પ્લેનિંગ ઓલ ધ ટાઈમ. 3%, 4%. અરે 4% નહીં, દુનિયાના 100%નો પરમેશ્વર મારો તમારો પરમેશ્વર છે. શૈતાન ભૂલવી દે છે, ભૂલાવામાં નાખે છે. ઇઝરાયેલી પ્રજા રીતિ રિવાજોમાં ખૂંપી ગઈ હતી. દર વર્ષે પાસ્કા પર્વ પાળવા માટે બધા ત્યાં જાય. અર્પણો ચડતા, હલવાનના વધ થતા, પણ ક્લાઇમેક્સ પાપ તો ત્યાંનું ત્યાં જ રહ્યું. નો ચેન્જ. અર્પણ ચડાવી દીધું, ફરી પાછા પોતાના મૂળ સ્થાને પહોંચતા તો એ અર્પણ ચડાવ્યા સમયની પરિસ્થિતિ ફરી પાછી રિવર્ટ બેક, હતા ત્યાંના ત્યાં. ફરી પાછું વન મોર ટાઈમ જેરુસલેમ, વન મોર ટાઈમ જેરુસલેમ. આપણી સ્થિતિ પણ એવી જ. વન મોર ટાઈમ પેશન વીક, વન મોર ટાઈમ આત્મિક જાગૃતિની સભા. પ્રભુ આપણને 52 રવિવાર આપે છે, 52 સન્ડેઝ. એનું વચન સાંભળવા, એના વચનનું મનન કરવા, વચનના પ્રકાશમાં જીવન તપાસવા અને ઈશ્વર સાથેના સંબંધમાં વૃદ્ધિ પામવા. ડુ વી ડુ ધેટ? આપણે પ્રક્રિયામાં જઈએ છીએ. મારે તપાસવાનો વિષય છે, આત્મ તપાસનો વિષય છે. આપણી પ્રાર્થનાઓ રૂટીન છે, આપણી માંગણીઓ રૂટીન છે, આપણી મધ્યસ્થી રૂટીન છે. 1 તારીખે જે પ્રાર્થના કરીએ એ જ 31મીએ થતી હોય છે.
માટે પાઉલ બહુ ગજબ વાત લખે છે. યથાયોગ્ય શી પ્રાર્થના કરવી આપણને આવડતું જ નથી. વી કીપ ઓન ડિમાન્ડિંગ, પ્રભુ આમ કરો, પ્રભુ આમ કરો, પ્રભુ આમ કરો, પ્રભુ આમ કરો. પણ પ્રભુ શું ઈચ્છે છે એ પૂછ્યું? એ પૂછવા માટે આ વાંચવું પડે, આ સમજવું પડે. યિર્મયાએ ઓળિયું ખાધું, કેવું લાગ્યું? પહેલા કેવું લાગ્યું? કેવું લાગ્યું? કડવું લાગ્યું, પછી ગળ્યું લાગ્યું. કડવું કેમ લાગ્યું? કારણ કે યિર્મયાને પ્રભુએ બતાવ્યું તારા આ શોર્ટકમિંગ્સ છે. સો વેન આઈ સ્ટેન્ડ બિફોર ધીસ સ્પિરિચ્યુઅલ મિરર, આ આત્મિક આરસી સામે હું ઊભો રહું છું, આપણે ઊભા રહીએ છીએ. પ્રભુ સીધી વાત કરે છે, પ્રભુ સમાધાનની વાત કરતો નથી. યા તો સ્વર્ગ અથવા નર્ક, એવી કોઈ જગ્યાની પ્રભુ વાત નથી કરતો કે જ્યાં અડધું સ્વર્ગ હોય ને અડધું નર્ક હોય. યા તો તમે ઈસુના, અને ઈસુના નહીં તો શૈતાનના. ખુલ્લી વાત, ખુલ્લી વાત છે. મારા જીવનમાં યા તો ઈસુ રાજ કરે છે, ઓર આઈ એમ ડોમિનેટેડ બાય સેટન. આપણે પણ વિશ્વના બીજા લોકોની જેમ છે ને એક મુખોટો પહેર્યો છે. હું બહુ સારો ખ્રિસ્તી છું. સારો ખ્રિસ્તી એટલે શું? બાઇબલમાં કોઈ જગ્યાએ સારા ખ્રિસ્તીની વાત આવતી નથી. આવે છે? હું તો પ્રભુ ભોજન પાડું છું, હું નિયમિત દાન આપું છું, હું દરરોજ બાઇબલ વાંચું છું, સવારમાં ઉઠું ને પ્રાર્થના ના કરું ત્યાં સુધી ચા બી ના પીવું. સાહેબ ઘણા આવું કહેતા હોય છે. આ આપણી ગોઠવેલી વ્યવસ્થા છે, આપણા વિચારેલા, આપણે ગોઠવેલા બધા લેવલ્સ છે, વ્યવસ્થાઓ છે, જેમાં આપણે આપણી જાતને મૂકીને આત્મસંતોષ, રાધર મિથ્યા સંતોષ માનીએ છીએ. આમ ગુડ ક્રિશ્ચિયન. બાઇબલ શું કહે છે ખબર છે? પ્રેરિતોના કૃત્યોના પુસ્તકમાં શિષ્યો અંત્યોકમાં ખ્રિસ્તી કહેવાયા. કોણ ખ્રિસ્તી કહેવાયું? વી આર કોલ્ડ ટુ બી ડિસાઇપલ્સ. આપણે પ્રભુના શિષ્ય બનવાને માટે તેડાયેલા છીએ. ખ્રિસ્તી તો આખી દુનિયા છે, પણ ખ્રિસ્ત વિહોણી દુનિયા છે. એક વૃદ્ધ દાદી સાથે વાત કરતો હતો. એમના હાથમાં પેલી એમની જૂની થેલી હતી, થેલીમાં બાઇબલ હતું, અને એ જે વાત કરી રહ્યા હતા, બહુ પીઢ વ્યક્તિ, મળીના લીડર, આગેવાન. મેં એમનું ધ્યાન દોર્યું. મેં કીધું દાદી તમે જુઠ્ઠું બોલી રહ્યા છો, આ વાત ખોટી છે, આ અયોગ્ય વાત છે. મેં કીધું તમારી પાસે બાઇબલ? મને કે થેલીમાં બાઇબલ છે ને. આ વૈચારિકતા છે, આ વાસ્તવિકતા છે. ઘણાની પ્રગટ થાય છે, ઘણા એની સાથે જ ફરે છે. લાઓદિશિયન ચર્ચ સમાધાનની દુનિયા. આપણે કેટલા બધા સમાધાન કરીએ છીએ સવારે ઉઠીએ ત્યારથી રાત સુધીમાં. સર્વે કરજો. સો મેની કોમ્પ્રોમાઇસીસ, સુગર કોટેડ એક્સક્યુઝીસ, એકદમ મધ મીઠું બહાનું પ્રભુની વાત ટાળવા માટે તૈયાર હોય છે. વી અવોઇડ. હું બાઇબલ વાંચું છું, પ્રેઝ ધ લોર્ડ. બાઇબલ કહે છે બાઇબલ ખાવાનું છે, અનુસરવાનું છે. ઘણા કહે છે હું તો ઉપલી મીડી જ વાંચું છું. ઘણા કે હું ખ્રિસ્તી બંધુ વાંચું છું. પહેલાં બાઇબલ વાંચવું પડે, બાકી બધા તો પૂરક વાંચનો છે. પહેલાં ખાવું પડે. આ ખાશો તો સ્પષ્ટતા આવશે. ક્યાં ઊભા છીએ એ પ્રભુ જણાવશે, અને શું કરવાનું છે એ દોરવણી પ્રભુ આપશે. મૂસા પેલા બળતા ઝાડવા પાસે ઊભો હતો ને, પ્રભુએ શું કીધું? ચંપલ ઉતાર.
આપણે તો ચંપલ સાથે જ બાઇબલ વાંચીએ છીએ. સમજો છો ને? આને આપણે કેટલું મૂલવીએ છીએ. તમે મુસ્લિમને આપો ને આ, તે એમને એમ નહીં અડે. એ પહેલાંના હાથ પગ ધોશે, ઘૂંટણે બેસશે, હાથમાં પકડશે, ચુંબન કરશે, માથે રૂમાલ બાંધશે અને પછી આ પુસ્તકને ખોલશે. આપણે તો આપણી બેગ પર પણ બાઇબલનું વાક્ય, પણ બેગ પર, અહીં નહીં. માટે દાઉદ પાસે પ્રભુએ લખાવ્યું, હું તારી વિરુદ્ધ પાપ ન કરું માટે મેં તારું વચન. આપણે દિવાલ પર ચીપકાવ્યું છે, આપણે બાઇબલ પર ચીપકાવ્યું છે, છેલી પર લગાવ્યું છે, ઘર પર લગાવ્યું છે, હૃદયમાં રાખું છું. વચન અહીંયા હોવું જરૂરી છે. દાનિયેલનું પુસ્તક કહે છે પાછલા સમયમાં જ્ઞાનની વૃદ્ધિ થશે. બિબ્લિકલ નોલેજની પણ જબરજસ્ત વૃદ્ધિ થઈ છે. પહેલાં અમે રિટ્રીટ ચલાવવા જઈએ એટલે જુવાનો આવે સ્વાભાવિક, કાઈન પત્ની ક્યાંથી લાવ્યો એવો સવાલ કરીને ઊભા રહી જાય. અઘરો સવાલ. કાઈન પત્ની ક્યાંથી લાવ્યો? બાઇબલમાં તો લખ્યું જ નથી. પણ પ્રભુએ મને બહુ સરસ જવાબ આપ્યો હતો, તારે જાણવું જ છે? પ્રભુમાં જીવન જીવ, જીવન અંત સુધી પ્રભુમાં ચાલ, સ્વર્ગમાં જા, ઈસુ મળશે, ઈસુને પૂછી લેજે. વિતંડવાદ પાઉલ કહે છે ને, ડિબેટ. બાઇબલ ઇઝ નોટ ધ સબ્જેક્ટ ઓફ ડિબેટ. બાઇબલ એ ચર્ચાનો કે દલીલનો વિષય નથી. એ તો સ્વીકૃતિ છે, એને સ્વીકારવાનું છે, પાળવાનું છે. કોઈ પણ દલીલ વગર, કોઈ પણ આર્ગ્યુમેન્ટ વગર એને આધીન થવાનું છે. પણ આજકાલ એ દુનિયા બી ઊભી થઈ રહી છે. બાઇબલ બહારના સત્યો બાઇબલની સાથે જોડવામાં આવી રહ્યા છે ને એમાં આપણે લોકો પણ સામેલ છે. જુદી જુદી વાત, જુદી જુદા તથ્યો અને સત્યોને જોડવામાં આવી રહ્યા છે. રોંગ. લાઓદિશિયન સમય, સમાધાનની પ્રકૃતિ, જગત સાથે સમાધાન, મિત્રો સાથે સમાધાન, બધાની સાથે સમાધાન, એકમાત્ર દેવ સિવાય. યશા 53ની ભવિષ્યવાણી, દરેક જણ પોતાને માર્ગે વળી ગયો છે. આપણે એક એવા તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે કે જ્યારે દરેક રિલિજિયનમાં જબરજસ્ત જાગૃતિ છે. જબરજસ્ત જાગૃતિ છે. કોન્શિયસ અબાઉટ ધેર વેલ્યુઝ, જાગૃત બની ગયા છે એમના મૂલ્યો માટે, એમની પ્રણાલી માટે, એમની પરંપરા માટે, એમના ધર્મને માટે. આપણી હાલત યુના જેવી છે. ભંડકિયામાં જઈને સૂઈ ગયા છે. નીનવે જવાનું છે, આપણે તાર્સીસ બની મુસાફરી કરી રહ્યા છે. વી આર લાઈક ધેટ. ગઈકાલે પ્રભુએ એક વર્ડ આપ્યો, પહાડ પર વસાવેલું નગર. એ આપણી આઈડેન્ટિટી છે. યોહાન બાપ્તિસ્મી ઈસુને પહેલાં મળ્યા હતા. જ્યારે એલિઝાબેથ પાસે મરિયમ ગઈ ને ત્યારે ઈસુ અને યોહાનનો ભેટો થયેલો, પણ બંને ત્યારે માના ઉદરમાં હતા. ધેટ વોઝ ધ ફર્સ્ટ એન્કાઉન્ટર. પણ એ ઈસુ બાપ્તિસ્મા પામવાને માટે જ્યારે યર્દનને કાંઠે ચાલતા આવતા હતા વચનની પરિપૂર્ણતા માટે, ત્યારે એ યોહાન બાપ્તિસ્મીના મુખમાંથી શું સરી પડ્યું? જુઓ દેવનું હલવાન કે જે જગતનું પાપ હરણ કરે છે. બોલતું જીવન. આ જુઓ પેલા મેહુલભાઈ, કાલ દારૂના અડ્ડા પર હતા બોસ, આજે દેવળમાં છે. ધીસ ઇઝ વોટ વી આર. આ આપણી વાસ્તવિકતા. અરે ગઈકાલે તો મેં એમને ત્યાં જોયા, આજે તો ક્વારમાં ગીત ગાતા હતા. સવારની ભક્તિ સભા બહુ વહેલા આવી ગયા. કાલે તો એમને ઊંચકીને ઘેર લાયા. ચાલવાના હોશ નતા. છતાં મેહુલ ક્રિશ્ચિયન. આ સ્થિતિ છે. This is what we are.
આવી ઘણી બધી બાબતો. આપણે દારૂને તમાકુને વ્યસનમાં ખપાઈ રહ્યા છે ને. ઇન્ટરનેટનું વ્યસન નથી આવી ગયું? વોટ્સએપનો ઉપવાસ કરો, ફેસબુકનો ઉપવાસ કરો, ઇન્સ્ટાનો ઉપવાસ કરો, 24 કલાક મોબાઈલને ખૂણામાં મૂકી દો, મુકાશે? ઊંઘમાંથી ઝપકીને બી હાથમાં મોબાઈલ પકડીએ છીએ. બાઇબલ પકડતા હોય તો કેવું સારું. પછી બાઇબલના વાક્યો દરરોજ ફોરવર્ડ. બહુ સરસ વાક્યો મોકલો તમે. આમણે તો આ ભાષામાં મોકલીને આમણે પેલી ભાષા. અલા, મોકલનાર વાંચે છે કે નહીં પહેલાં એ તો પૂછો. અને તમને મળે છે ત્યારે તમે બાઇબલ ખોલીને વાંચ્યું? આપણે આ સ્થિતિમાં છીએ. વચન છે, આઈફોનમાં છે, અહીં નથી. કડવી વાસ્તવિકતા. હા કે ના? ઘણા બાઇબલનું ગીત ગવાય છે ને. અમુક ચર્ચમાં મારે કોન્ફ્લિક્ટ થયું. આપણે બાઇબલ ઊંચું કરીએ છીએ, અહીંયા બધા બાઇબલ ઊંચું કરે, પ્રેઝ ધ લોર્ડ. ઘણા મોબાઈલ ઊંચો કરે છે. મોબાઈલમાં બાઇબલ છે, અલા બીજું બધું છે અંદર, ખાલી બાઇબલ નહીં. એવો કોઈ મોબાઈલ છે તું એક્સક્લુઝિવ બાઇબલ વાળો મોબાઈલ, પછી અહીંયા ઊંચો કરવાનો દેવળમાં? બાઇબલ મારો આધાર છે, મોબાઈલ મારો આધાર છે. ફેસબુક ના જુઓ તો ઊંઘ ના આવે. વોટ્સએપ પર લખાય કાલે મળીશું, અલા દેવળમાં મળો ને. This is what we are. એક ભાઈ સાથે આ ચર્ચા થતી હતી મારી. મને કે આ તો આધુનિકતા છે, યુગ છે, ટેકનોલોજી સ્વીકારવી પડે. ફેર ઇનફ, ટેકનોલોજી સ્વીકારવી પડે. ઘરમાં છરી છે ને પ્રમોદભાઈ, કચુંબર કપાય, શાક કપાય, ગળું ના કપાય. ગેસ પર રસોઈ થાય, માથું મૂકીને બાળવાનું ના હોય. ટેકનોલોજીનો ઉપયોગ થાય, મર્યાદિત, વિવેકપૂર્ણ. ટેકનોલોજી તો ઈસુના સમયમાં હતી, એ સમયની હતી, પણ ટેકનોલોજી અત્યારે આપણી ઉપર હાવી બની ગઈ છે. શેતાને ટેકનોલોજીના માધ્યમથી આપણને ડોમિનેટ કર્યા છે. તમે સ્વીકારો કે ના સ્વીકારો, તમારા વ્યક્તિગત સમયપત્રકનો સર્વે કરજો, કેટલો ટાઈમ આની પાછળ વેસ્ટ થાય છે. એક ઉદાહરણ તમે બતાવો કે કોઈ એવું કહેતું હોય કે મેં વોટ્સએપ પર વચન સાંભળ્યું ને મારું તારણ થઈ ગયું, કે ફેસબુક પર મેં આ સંદેશો સાંભળ્યો અને તારણ થઈ ગયું. પેલો શેતાન લુચ્ચો તૈયાર જ છે. તમે સંદેશો સાંભળશો ને નીચે એવી પોસ્ટ આવશે કે સંદેશો તમારો બ્લેન્ક થઈ જશે. રિયાલિટી તમારા હાથમાં છે. મીડિયા. સૌથી વધારે પાપ આંખથી થાય છે, હાથમાં દુનિયા છે. ના જોવું એ જોવાય છે. માટે ઈસુએ કીધું તારા શરીરનો દીવો તારી આંખ છે, અને જો તારી આંખ નિર્મળ તો તારું શરીર પ્રકાશથી ભરપૂર. અને માટે ઈસુએ એમ કીધું કે જો કોઈ કુદ્રષ્ટિ કરે છે તો એટલામાં એણે વ્યભિચાર કર્યો. ઈસુને ખબર હતી આ આવનાર વિશ્વમાં થવાનું છે. વ્યભિચારના ધોરણને શારીરિકથી ઊંચકીને આત્મિક પર ઈસુએ મૂકી દીધું. He knew it. સ્વીકારવું પડશે. ઇઝરાયલની પરિસ્થિતિ એવી જ હતી, ધર્મ પકડીને ચાલતી હતી. આપણા કરતાં પણ પારંગત હતા શાસ્ત્રીને ફરોશીઓ. ઈસુની સામે દલીલ કરતા તે તો, પણ ઈસુ વિહોણા હતા, અને માટે ઈસુને મારવાનો લાગ શોધતા હતા. ઈસુને કઈ રીતે ખતમ કરવો એનું પ્લાનિંગ કરતા હતા. એમની પાસે યશા પ્રબોધકનું પુસ્તક પણ હતું. મસીહ આવવાનો છે એ ભવિષ્યવાણીની પણ એમને ખબર હતી. માલાકીની ભવિષ્યવાણી પણ એમને ખબર હતી. પણ એમને એમના સત્તાના
પાયા ઈસુના આગમનથી હચમચી જતા લાગ્યા. એમને એમનું વર્ચસ્વ ઘટી જતું લાગ્યું, એમને એમનો પ્રભાવ ઘટી જતો લાગ્યો. અને અહીંયા આગળ લખ્યું છે એમ સુવાર્તામાં એમણે જોયું કે લોકોનો સમુદાય તો ઈસુને અનુસરે છે, માટે ગુપ્તમાં મળીને ઈસુને ખતમ કરવાનું પ્લાનિંગ ચાલવા લાગ્યું. પણ છતાં ઈસુને સ્વીકારવા તો તૈયાર ના જ થયા. અને જે ઇઝરાયેલી પ્રજાની પરિસ્થિતિ થઈ, એ લોકો એમની જાતે નાશ પામ્યા, સ્કેટર થયા. ઈસુએ લુકની સુવાર્તામાં આ જ પેરેલલ વાંચો, ઈસુએ મંદિરને જોઈને નિસાસો નાખ્યો. એક પથ્થર બીજા પથ્થર ઉપર રહેવા પામશે નહીં. સુલેમાનનું મંદિર યહૂદી આસ્થાનું જગ્યા, યહૂદી વૈચારિકતાનું કેન્દ્ર, ઈશ્વર સાથેના સંબંધનું કેન્દ્ર, જ્યાં સુલેમાને અર્પણ ચડાવ્યું હતું અને દેવનો આત્મા, દેવનો અગ્નિ સ્વર્ગમાંથી ઉતર્યો હતો અને અર્પણોને ભસ્મ કરી નાખ્યા હતા. એ જગ્યા પાછળ જઈએ ને તો ગઈકાલે ઇબ્રાહીમની વાત, ઇબ્રાહીમ અર્પણ ક્યાં ચડાવ્યું? ઈસાકને લઈને ક્યાં ગયો હતો? કયો પહાડ? મોરિયા પહાડ. સેમ પ્લેસ. ચાલી ગઈ હતી. દાઉદના સમયમાં એને રીકેપ્ચર કરવામાં આવી. એ જગ્યાને પાછી મેળવી દાઉદે અને પછી ત્યાં મંદિર. ગોડ્સ પ્લાન છે સાહેબ. સ્ક્રિપ્ચર ઇન સ્ક્રિપ્ચર. બાઇબલની અંદર જ બધું ખુલ્લું કરે છે. એમને મોરિયા પહાડ ઉપર ઈસાકને નહોતો મોકલ્યો, કારણ કે પ્રભુને ખબર હતી અહીંયા જ મંદિર બનવાનું છે. અને ત્યાં જ બન્યું. જે ઇઝરાયલ જઈને હશે, તમને બધાને ખબર હશે, રુદનની દિવાલ. ખાડા પડી ગયા છે. ઇઝરાયેલી પ્રજા માથું પછાડે છે, નખથી ખોતરે છે, પવિત્ર શાસ્ત્રની પ્રત લઈને ઊભા રહે છે, કાળા કપડામાં રુદન કરે છે. માટે રુદનની દિવાલ નામ છે, કારણ કે મંદિર નથી. પોતાની જાતને કોસે છે. બટ ઇટ ઇઝ નોટ ધ ટાઈમ. સમય નથી કે મંદિર બને. ક્લેશકાળમાં બનશે, ફરી બનશે. પ્રભુ એ પ્રોફેસી કરી રહ્યા છે. પ્રભુ ઇઝરાયેલી પ્રજાની ઉપર ફૂલ સ્ટોપ મૂકી રહ્યા છે. આગળ આપણે વૃત્તાંત વાંચ્યું. શું લખ્યું છે? બીજે દિવસે શિષ્યોને ઈસુ પસાર થતા હતા. અંજીરી સુકાઈ ગઈ હતી. કોઈ પણ ઝાડ સુકાય ને તો પહેલાં શું સુકાય? પાંદડા ખરે, ડાળીઓ જાય, થડ જાય અને પછી એના મૂળિયા જાય. આ તો એક જ દાડામાં મૂળથી માંડીને ટોચ સુધી આખી અંજીરી સુકાઈ ગઈ. પ્રભુ કહી રહ્યા હતા કે ઇસ્રાયેલી પ્રજા આટલી ઝડપથી પૂર્ણ થઈ જવાની છે. મરણની સાથે, ઈસુના મરણની સાથે બધા જ જગ્યાએ ફૂલ સ્ટોપ. અર્પણ બંધ. પરમ પવિત્ર સ્થાનમાં યાજક વર્ષમાં એક જ વાર જતો હતો. પડદો જ ચીરી નાખ્યો પ્રભુએ. હિઝ પ્લાન. તારણ ખુલ્લું કરી દીધું, વૈશ્વિક કરી દીધું. નોટ થ્રુ જુઇશ પીપલ. જે કોઈ વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ એને અનંત જીવન પ્રાપ્ત થાય. ગોડ્સ પ્લાન ઇન એક્શન. ઈસુના મરણની સાથે માટે પડદો ચીરાઈ ગયો. કોઈની જરૂર નથી. ઈસુ પાસે આવો, તારણ પામો, ઈશ્વર સાથેના સીધા સંબંધમાં પ્રસ્થાપિત થાઓ. ઈશ્વરી યોજના લાગુ થવાની હતી. જીસસ ન્યુ ધીસ. ઈસુને આ બધી ખબર હતી અને ઈસુ એ યોજના જાણતા હતા. મારી પસંદ કરેલી પ્રજા નિષ્ફળ ગઈ છે અને હવે એનું ક્લાઇમેક્સ આવી રહ્યું છે. દ્રવિત હતા, પણ લોકોને એની કોઈ દરકાર નહોતી. કોઈ દરકાર નહોતી. આજે આપણે પણ એ જ માળખામાં છે. ઘણા બધા અંજીરીના સંદર્ભમાં વાત કરે છે. અરે ઈસુ, બાઇબલ એવું કહે છે કે અંજીરીનો સમય નહોતો અને ઈસુએ અંજીરમાં ગયા. નોટ લાઈક ધેટ. અંજીરી દુનિયામાં એક એવું વિશિષ્ટ વૃક્ષ છે, એક એવું વિશિષ્ટ વૃક્ષ છે કે એના પર પહેલાં કળીઓ બેસે.
એ ખરી પડે પછી અંજીર બેસે અને પછી એની પર પાંદડા આવે છે. એટલે પાંદડા આવવા એ બાબતનું સૂચક હતું કે એના પર અંજીરના નાના નાના મોર બેઠા હશે જે ખાઈ શકાય અને પોષણ પ્રાપ્ત કરી શકાય. માટે ઈસુએ એ ઘેઘૂર લીલીછમ અંજીરી જોઈ અને ત્યાં ગયા અને એમને માલુમ પડ્યું કે એની પર કોઈ ફળ ન હતું. આ એક જ ચમત્કાર બાઇબલમાં આવ્યો છે જેને ડિસ્ટ્રક્શન મિરેકલ કહી શકાય, કે જેમાં સર્જનાત્મક વાત નથી પણ નાશની વાત છે. ઈસુને ભૂખ લાગી હતી. આ તો એ ઈસુ હતો સમુદ્રને કે એ છાનો થા, શાંત થા, અને સમુદ્ર શાંત થઈ ગયો. 5 રોટલી ને 2 માછલી, 5000 જમ્યા. પ્રભુ શબ્દ બોલ્યા અને સૃષ્ટિનું સર્જન થયું. અરે ઈસુએ આ જ અંજીરને કીધું હોત અંજીર, તો અંજીર આવી ગયા હોત. પણ ઈસુ એક બહુ મોટું શિક્ષણ ત્યાં આગળ શિષ્યોને આપવા માંગતા હતા. શિષ્યોને આપવા માંગતા હતા. બાઇબલનો પરમેશ્વર કદી ભૂલ કરતો નથી. બાઇબલના ઈસુ કદી થાપ ખાતા નથી. એવરીથિંગ, દરેક બાબતની પાછળ ઊંડો મર્મ, હેતુ, એની સાથે જ પ્રભુ કામ કરે છે. એની સાથે જ પ્રભુ કામ કરે છે. બીજે દિવસે શિષ્યોએ જોયું, ઉતાવળિયો પિતર પહેલો જ બોલ્યો, ઓ પ્રભુ, સુકાઈ ગઈ, અંજીર સુકાઈ ગઈ. અને પછી ઈસુ ગજબ વાત કરે છે. શું કહે છે? માર્ક 11:24, મેં હમણાં જ પ્રાર્થનામાં એક કલમનો ઉપયોગ કર્યો. પ્રાર્થના કરતા તમે જે કંઈ પણ માંગો છો તે અમે પામ્યા છીએ એવો વિશ્વાસ રાખો તો તે તમને મળશે. પ્રાર્થના કરતા તમે જે કંઈ માંગો છો તે તમને મળી ચૂક્યું છે એવો વિશ્વાસ રાખો એટલે તે તમને મળશે. પણ આપણે આગળ વધતા નથી. આગળ અઘરી વાત લખીશ, એને આપણે ધ્યાનમાં લેતા જ નથી. આપણે માંગો તો મળશે, ઠોકો તો તમારે સારું ઉગાડવામાં આવશે, એને પકડી પકડીને ચાલે અડધું અડધું. બાઇબલ કહે છે કે પ્રાર્થના કરતા પહેલા સીધું કરો. 7 ગણી 70 વાર માફ કરવાની વાત. જ્યારે તું તારું અર્પણ લઈને વેદી પાસે આવે, ધ્યાનથી સાંભળજો, બાઇબલમાં ઈસુ કહે છે જ્યારે તું તારું અર્પણ લઈને વેદી પાસે આવે અને તને ખ્યાલ આવે કે તારા ભાઈને તારી વિરુદ્ધ કંઈ છે, તને નથી, તારા ભાઈને તારી વિરુદ્ધ કંઈક છે, અર્પણ ત્યાં મૂક, એની પાસે જા, સીધું કર અને પછી અર્પણ કર. કરીએ છીએ આ રીતે પ્રાર્થના? ડુ વી પ્રે લાઈક ધીસ? આપણે તો પ્રાર્થનામાં બી પ્રેજ્યુડિસ હોય છે. સમાધાન કરી શકીએ છીએ? બહુ અઘરી વાત છે. નમવું એ બહુ અઘરી વાત છે. જતું કરવું, માફ કરવું એ બહુ અઘરી વાત છે. આપણે આ લીલીછમ અંજીરી જેવા છે, ફળ વગરની અંજીરી. ઓ મેહુલભાઈ, બહુ ગજબ વિશ્વાસી વ્યક્તિ દેખાય. શું બોલે છે? ફળ ક્યાં છે? વેર આર ફ્રૂટ્સ? છે માફીની ભાવના? છે સમાધાનનું વલણ? છે નમી જવાની ક્ષમતા? ઈસુ હોય ને તો જ આવે. છતાં હું એમ કહું છું કે હું ઈસુ વાળો. મિથ્યાભિમાનથી પીડાવું છું, ઇગોઇસ્ટિક છું હું, ઈર્ષા આવે છે મને, સારું સહન નથી કરી શકતો, મારું કોઈ ના માને તો છંછેડાઈ જાઉં છું. ગીતોનું ગીત સુલેમાન બીજા ગીતમાં ગજબ લખે છે. નાના નાના શિયાળવા દ્રાક્ષા વાળીને ભેલાડે છે. બળદ નથી જતો,
ઉંદર જાય છે, મોલ્સ જાય છે અને દ્રાક્ષાવાળીને ખલાસ કરે છે. મારા આંતરિક પાપો મારા આત્મિક જીવનને છિન્ન ભિન્ન કરે છે અને એ પાપ કોઈને દેખાતા નથી સાહેબ. હું કોઈને બહુ ખુશીથી કહેતો ઓ હેપી બર્થડે, પણ અહીંયા તેમ આ પતી જાય તો સારું. કોઈનું સારું સહન નથી કરી શકતા. હું બહુ પ્રેક્ટિકલ વાત કરું છું, મારી સાંભળેલી વાત કરું છું, આપણા લોકોની વાત કરું છું. એક દીકરીના 89% આવ્યા. પડોશી શું કે પેપર આવી ગયેલું, આપણે આ છીએ. ઓળખાણ છે એમની, પેપર ફોડી લાયેલા. 89% આવે એવી કેપેસિટી જ નથી. જોવા ગયેલા ઈસુ નથી ને એટલે આવું બધું થાય છે. બાઇબલ કહે છે રડનારાની સાથે રડો અને ખુશ થનારાની સાથે ખુશ થાઓ. આપણે રડનારાની સાથે હસીએ છીએ અને ખુશ થનારાની સાથે આપણે રડીએ છીએ. કહીએ છે ને એ જ દાવનો હતો, એ જ દાવની હતી, બરોબર થયું. અલા તને કોણે જજ કરવાની સત્તા આપી? તને કોણે ન્યાય કરવાનું કામ સોંપ્યું? આપણે સર્ટિફિકેટ ફાડતા જઈએ છીએ, હાથમાં જ લઈને ફરીએ. ઓ મેહુલભાઈ આવા, ઓ ફલાણા ભાઈ આવા, ફલાણી સ્ત્રી આવી. કોણે તમને કીધું? હુ આર યુ ટુ જજ? બાઇબલ કઠણ વાત કહે છે જે માપથી તમે માપો છો એ માપથી જ તમને માપી આપવામાં આવશે. પણ આપણને એવું કોઈ ભાન જ નથી, કારણ કે બાઇબલ વાંચીએ છીએ, ઈસુને રવિવારે જ મળીએ છીએ. 2-2.5 કલાક થાય તો આ ઘડી આ બહુ સાહેબ બહુ આ મેહુલભાઈ બહુ લાંબુ બોલે છે. મને કોઈ કે કહ્યું હતું એવું? કેમ કંટાળો આવે વચન સાંભળવાનો? આવો જોઈએ કંટાળો. એઝરા જ્યારે નિયમશાસ્ત્ર લઈને પહેલી વાર વાંચવા ઊભો થયો ને, આખી મંડળી ઇઝરાયેલી પ્રજાની સામે ઊભી હતી. ખબર નહીં કેટલા કલાકો એ વાંચ્યું એણે. અને વાંચનના અંતે શું હતું? રુદન, પશ્ચાતાપ અને ઈશ્વરની આધીનતા. આપણે તો બાઇબલ વાંચતો હોઈએ ને તો IPL બી ચાલતી હોય. બાઇબલ વાંચતો હોય તો સિરિયલ પણ ચાલતી હોય, પછી બાઇબલ પણ વાંચીએ. જ્યોર્જ મુલર, પ્રભુના મહાન સેવક, એવું કહે છે, શું તમારા ઘરના ઓરડાઓમાંથી એક ઓરડો અને એની કાર્પેટ તમારા ઈશ્વર આગળ ઘૂંટણે પડવાથી ઘસાઈ ગઈ છે? આપણે તો એટલું બધું ભેળસેળ કરી દીધું છે ને, ટીવી પર બી બાઇબલનું વાક્ય હોય, સ્ટીકર લગાડેલું હોય, પ્રેઝ ધ લોર્ડ, નીચે તો શેતાનનું પ્રેઝ ચાલતું હોય. We have lost. વ્યવહારુતા ગુમાવી દીધી છે. વચનમાં નથી હું અને તમે, માટે આ પરિસ્થિતિ છે. યોહાન 15, તમે મારામાં રહો અને હું તમારામાં, મારા વચન તમારામાં રહે. વચન શુદ્ધિકરણ તરફ લઈ જાય છે. વચન શુદ્ધિકરણ તરફ લઈ જાય છે. અહીંયા અંજીરીને ફળ નહોતા. યોહાન 15માં લખેલું છે જે ડાળીને ફળ આવતા નથી એને માળી કાપી નાખે છે અને એને એકઠી કરવામાં આવે છે અને એને અગ્નિમાં નાખવામાં આવે છે. ગોડ્સ જજમેન્ટ. આજના દિવસો સૌથી મોટો ચમત્કાર કયો? કયો ચમત્કાર? તમારા જીવનનો સૌથી મોટો ચમત્કાર કયો? તમે જીવતા છો. That is miracle. The biggest miracle. ઈશ્વરનો આભાર માન્યો? દાઉદ આકાશને જોઈને શું કહે છે? આકાશો દેવનું ગૌરવ પ્રસિદ્ધ કરે છે. અંતરિક્ષ એના હાથના કામ દર્શાવે છે.
See, live relation with the God only can lead you to this. ઈશ્વર સાથેનો જીવંત સંબંધ આપણને સર્વત્ર અત્ર તત્ર ઈશ્વરના દર્શન કરાવે છે. यहाँ ઈશ્વર છે, ત્યાં ઈશ્વર છે, અહીંયા ઈશ્વર છે, એન્ડ ઇટ ઓટોમેટિકલી કમ્સ આઉટ. આપણા મુખમાંથી એ સરી પડે છે. આપણે ઉપર જોઈને શું કહે છે? આજે ધુમાડો વધારે છે, આજે પોલ્યુશન વધારે છે, આ ઝાડ પર કાગડાએ માળો બાંધ્યો છે, અહીંયા શેતાન કેટલા માળા બાંધી જાય છે, બાંધવા જ દઈએ છે, ખબર જ નથી પડતી. અને આદમ સહજ દોષ તો પાછો પ્રભુને જ આપવાનો. પ્રભુ પ્રાર્થના સાંભળતો નથી. કેટલી જગ્યાએ વિનંતી આપી, કશું ના થયું. અલા સંબંધ છે. હું ઘણીવાર એક ઉદાહરણ આપું છું. આ આખું ઇલેક્ટ્રિફિકેશન ચર્ચનું છે. વાયર છે, સ્વિચ છે, બધું જ છે. પણ તમારી અહીંની જે વીજ કંપની છે એની સાથે જોડાણ ના હોય તો ગમે તેટલી સ્વિચ પાડો, લાઇટ થવાની છે? એના જેવી હાલત છે. પ્રાર્થનાની સ્વિચ ઓન ઓફ કરીએ છીએ, પણ દોરડું તો જોડાયેલું નહીં. પછી પ્રાર્થના ઘરના ધાબા સુધી યા ઓરડામાં જ ગોળ ગોળ ફર્યા કરે. અને પછી સવાર પડે 2-3 દિવસ પ્રભુ પ્રાર્થના નહીં સાંભળતો. આવું ના ચાલે. પ્રભુને દોષ. પ્રભુ પાસે તો કશું માંગવાની જરૂર જ નથી. આપણે માંગીએ કે આપણે કલ્પીએ એના કરતાં પ્રભુ મને ને તમને વિશેષ આપી શકે છે. વિશેષ આપી શકે છે. આપણી માંગણીઓ ભૌતિક વધારે છે, દૈહિક વધારે છે. કોઈ એવી પ્રાર્થના કરી, પ્રભુ હું 1 કલાક પ્રાર્થના કરું છું, 4 કલાક પ્રાર્થના કરવા માટેનો બોજ આપ. પ્રભુ હું આજે 1 અધ્યાય વાંચું છું, પ્રભુ મને સામર્થ્ય આપ, હું આખું પુસ્તક વાંચું. એવી પ્રાર્થના કરીએ છીએ? પ્રભુ આજે મેં બેઠા બેઠા પ્રાર્થના કરી, સામર્થ્ય આપ, ઘૂંટણો પર પ્રાર્થના કરું, એવી પ્રાર્થના કરીએ છીએ? એવું આવતો જ નથી વિચાર. એવું વિચારતા જ નથી આપણે, કારણ કે એવું વિચારી શકતા નથી, કારણ કે વચનમાં એટલા ઊંડા નથી. તમે મારામાં રહો અને હું તમારામાં, તે જ ઘણા ફળ આપે છે. પ્રભુએ મને ને તમને આ પૃથ્વી પર ફળ ઉપજાવવાને માટે મૂક્યા છે. ગઈકાલે મેં કહ્યું ને, વી આર ઇન હિઝ પ્લાન. આપણે એની ઈચ્છા અને યોજનામાં એના નામથી ઓળખાતા પ્રભુના લોક છીએ. વિશ્વને સાચા ઈશ્વરની ઓળખ આપવાને માટે પ્રભુએ મને અને તમને અલગ કર્યા છે. અને પ્રાર્થના વધુ ધારદાર બનાવવાની હોય તો આજે પ્રભુએ બહુ સ્પષ્ટ કીધું છે, માફીનું વલણ અપનાવો, જતું કરવાની ભાવના રાખો, નમી જવાની ભાવના રાખો. એ સુધારે જ ને વધાસમ ઉપર ખાલી જસ્ટ વિચાર, મિખાએલ, હા મિખાએલ હાજર થઈ ગયો હોત, બધું તેસ નેસ કરી નાખ્યું હોત, પણ મરવું જરૂરી હતું. બોલ્યા નહીં કશું જ. છેલ્લે સુબેદાર બોલ્યો ને, પેલો આર્મી ઓફિસર, ખરેખર દેવનો દીકરો. દેટ ઇઝ ટેસ્ટિમની. જીવન ત્યારે જ બોલશે જ્યારે જીવન ઈસુને આધીન હશે. જીવન ત્યારે જ ફળવંત હશે જ્યારે હું અને તમે ઈસુમાં હોઈશું. જીવન ત્યારે જ ઉપયોગી થશે જ્યારે હું વચન વાંચતો હોઈશ અને દેવની ઈચ્છા અને દેવની યોજનામાં હું પ્રભુ કે એમ દોરવાતો હોઈશ. પ્રભુ બહુ સ્પષ્ટ વાત કરી છે. ફળ ઉપજાવવાના છે, નમી જવાનું છે, પ્રાર્થના કરવાની છે, વિશ્વાસની વાત આવી છે. વિશ્વાસ રાખતા જે કોઈ માંગો છો એ તમને મળી ચૂક્યું છે. આજથી પ્રાર્થનાઓ બદલી નાખો. તમને લાગે કે આ વ્યક્તિ સાથે બરોબર નથી, તમે જાઓ, હાથ મિલાવો, પ્રેમથી જતું કરો, નમી જાઓ. સાહેબ, રાજકોટ બદલાઈ જશે આખું. મંડળીને પ્રભુ બદલી નાખશે. અને તમારા માધ્યમથી તમારી સોસાયટી બદલાઈ જશે
અને પ્રભુનો હેતુ સિદ્ધ થશે. ગુજરાતી કહેવત છે ને, નમે સૌને ગમે. આપણે એની પર ફોકસ નથી કરતા, પણ જો સેક્યુલર વર્લ્ડ નમ્રતાને આ રીતે આલેખતું હોય, પ્રોવર્બિયલ ફોર્મમાં મૂકતું હોય, કહેવતના સ્વરૂપમાં મૂકતું હોય, તો મને ને તમને તો આજે બાઇબલનો પરમેશ્વર કહી રહ્યો છે, માફ કરો, જતું કરો, સ્વીકૃતિની ભાવના રાખો, એક્સેપ્ટ એવરીબડી. પ્રભુએ ઝાંખી દાણીના ઘરમાંય ખાધું. લોકોએ તો કકડાટ કર્યો ને, એ પાપીઓને દાણીઓનો મિત્ર છે. બટ ઇવેન્ટ સ્વીકૃતિનો આત્મા, સ્વીકૃતિનું વલણ ઈસુ જ મને ને તમને આપી શકે છે. પછી એ બાળકોને માતા પિતાનો સંબંધ હોય, પતિ પત્નીનો સંબંધ હોય, દાદા દાદી સાથેનો સંબંધ હોય, કે મંડળીમાં અન્ય સાથેનો સંબંધ હોય, એ વલણ માત્ર અને માત્ર ઈસુ આપી શકે. અને એ ઈસુમાં રહેવાથી પ્રાપ્ત થાય. એ માફીનો આત્મા, એ માફીનું વલણ ઈસુ જ આપી શકે છે. અન્યથા વિભાજન, જ્યાં 2 કે 3 મારે નામે એકઠા મળીને પ્રાર્થના કરે છે, હું તેઓની મધ્યે હાજર છું. વન માઇન્ડેડનેસ, માનસિક એકતા, આત્મિક એકતા મળી માટે, કૌટુંબિક જીવન માટે, વ્યક્તિગત જીવન માટે ખૂબ જ જરૂરી છે. વિશ્વાસની એક નાની વાત કહીને હું પૂરું કરીશ. જ્યોર્જ મુલર, મેં નામ સાંભળ્યું હશે, વિશ્વાસનો પ્રેરિત. કદાચ તમારામાંના ઘણા આ વાંચ્યું પણ હશે ઉદાહરણ. ક્રિસમસ ટાઈમ 24મીએ એના વોર્ડને રિપોર્ટિંગ કર્યું, સાહેબ કાલે ક્રિસમસ છે, આશ્રમના બાળકોને જમાડવાને માટે આપણી પાસે કોઈ પ્રોવિઝન નથી, કાલે શું ખવડાવીશું? ક્વેશ્ચન માર્ક. જ્યોર્જ મુલરે એને કીધું, ગોડ ધ જહોવા જાયરા, ઈશ્વર પૂરું પાડશે. પેલો વોર્ડન મગજમાં વિચાર કરવા લાગ્યો કે આ માણસ ગાંડો છે. રાત પડી ગઈ છે, બજારો બંધ છે, કાલે નાતાલ છે, નાતાલે બધું બંધ હશે, ક્યાંથી કોણ પૂરું પાડશે? સવારે દેવળમાં ગયા, પાછા આવ્યા, વોર્ડન આવ્યો, સર શું કરું? બાળકોને ટેબલ પર બેસાડો, થાળીઓ ગોઠવો. પેલાનો તો એવું લાગ્યું કે આ માણસનું મગજ જ ફરી ગયું છે. જ્યોર્જ મુલરે લિટરલી આવીને જમવાની પ્રાર્થના કરાવી, ખાલી થાળી. પ્રાર્થના પૂરી થઈ, આશ્રમના દરવાજે કોઈએ નોક કર્યું. વોર્ડન બહાર ગયો, એને પૂછવામાં આવ્યું કે અહીંયા બાળકો રહે છે? એણે હા પાડી. જ્યોર્જ મુલરને બહાર બોલાવો. જ્યોર્જ મુલર બહાર ગયા. લંડનના એક શાહી કુટુંબમાં જમવાનો જલસો હતો. એ જે કાર્ટમાં જતું હતું, એ કાર્ટ બગડી ગયું, આગળ જવાય એવું નહોતું. એણે વાતચીત કરી અને એને ખબર પડી કે અહીંયા આશ્રમ છે. કુટુંબે કીધું એ જમવાનું આશ્રમના બાળકોને આપી દો. એ દિવસે આશ્રમના બાળકોએ શાહી ખાવાનું ખાધું. ફેઇથ, વિશ્વાસ. બાઇબલ કહે છે ને, વિશ્વાસના અગ્રેસર. એવરી વાંચો, એવરીઓના પત્રમાં વાંચો. વિશ્વાસના અગ્રેસરોને આખું લિસ્ટ આપેલું છે. વિશ્વાસી, દાનિયેલના વિશ્વાસને દેવે સિંહોના મુખ બંધ કર્યા. બિલમાં દાનિયેલ સલામત. અગ્નિનું બળ નિરર્થક થઈ ગયું. વિશ્વાસ. નૂહનું કુટુંબ વાણમાં બચી ગયું. વિશ્વાસ. પ્રભુ આજે આપણને ઉત્તેજન આપી રહ્યા છે, એ વિશ્વાસને પકડીને આપણે આગળ ચાલીએ. ગમે તેવી સમસ્યા, ગમે તેવા પ્રશ્નો, પ્રભુને પકડીને ચાલો. જતું કરવાની ભાવના કેળવો. નમી જાઓ, માફ કરો, હૃદયથી માફ કરો. ઉપર ચાલ્યું નહીં, હૃદયથી માફ કરો. પ્રભુ બધું બદલી નાખશે. નહીં તો અંજીરી બહુ સૂચક કહે છે, પછી માત્ર રડવું અને દાંત પીસવું થશે. પ્રભુ કૃપા આપે. પાળક સાહેબને વિનંતી કે તેઓ વચનના પ્રકાશમાં પ્રાર્થનામાં દોરશે.
પ્રભુ, અમે તમારો બહુ જ આભાર માનીએ છીએ કે તમે અમને આજે જીવતાઓની ભૂમિના ગણ્યા. એટલું જ નહીં, પણ અમારા જીવન માટે તમારી પાસે ચોક્કસ આયોજન હતું. એ માટે તમે અમને તમારા ઘરમાં આવવાની તક આપી. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ કે તમારા અદ્ભુત વચનો દ્વારા તમે આજે અમારા આત્માને સ્પર્શ્યા છો. હો પ્રભુ, અમને ફળવંત જીવન જીવવા માટે તમારી કૃપા આપો. પ્રભુજી, તમે જે ચાહો છો એવું વિશ્વાસથી ભરેલું જીવન, તમે જે ચાહો છો એવું નમ્રતાવાળું, બીજાને માફ કરનાર, સ્વીકારનાર, તમારામાં વૃદ્ધિ પામનાર એવું જીવન અમે જીવીએ કે જે દ્વારા પ્રભુજી તમે તમારો પ્રકાશ અજવાળું, એ સલુણાપણું બીજાઓને સ્પર્શી શકે. પ્રભુ, તમે અમને એવી કૃપા આપો કે તમારું વચન, પવિત્ર શાસ્ત્ર બાઇબલ, જે મેં રોજ અમારા જીવનનો આત્મિક આહાર બને. અને પ્રભુજી, એ વચનમાં વૃદ્ધિ પામતા જઈએ કે જેથી કરીને અમે જળથી સુકાઈ ગયેલી અંજીર નહીં, પણ પોતાની ઋતુએ અનેક ગણા 60, 70 અને 100 ગણા ફળ આપનાર એવી અંજીરી બનીએ. ફરી એકવાર તમારા સેવક માન્ય મેહુલ સરને માટે, તેઓના દ્વારા પવિત્ર આત્માનો સ્પર્શ જે અમે અનુભવ્યો, એ અનુભવને માટે અદ્ભુત વચન કે જે સર્વને આશીર્વાદિત કર્યું, એ વચનને માટે, આ અદ્ભુત તકને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં. બાપ, તમે સાંભળોને સ્વીકાર કરો. આમેન. મુક્તિ
મને. આવો આપણી જગ્યા પર આપણે ઊભા થઈએ, પ્રાર્થનામાં જોડાઈશું. પરમ પવિત્ર અમારા જીવન કૃપાળુ દેવ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ તમારા અદ્ભુત પવિત્ર જીવંત વચનોના સ્પર્શને માટે. તમે પ્રભુજી તમારા આયોજન પ્રમાણે આજે અમને અહીં આવવાની તક આપી અને જે વચનનો આશીર્વાદ આપ્યો છે, સ્તુતિ આરાધનાનો આશીર્વાદ આપ્યો છે, તમારા ચરણોમાં બેસવાનો આશીર્વાદ આપ્યો છે, તેના માટે અમે તમારો બહુ જ આભાર માનીએ છીએ. અમારો આભારી ભાવ દર્શાવતા અમારું દાન રૂપી અર્પણ અને અમારું જીવન રૂપી અર્પણ બંને તમારા હાથમાં સોંપીએ છીએ. બંનેને તમારા પવિત્ર વિંધાયેલા હાથમાં લો અને પ્રભુજી એને આશીર્વાદિત કરો કે જેથી એ બંને તમારા મહિમાનું કારણ બની જાય. એ સાથે પ્રભુજી એલિસાભાઈ ચંદાણી, એમની બંને દીકરીઓ, એ પરિવારને માટે અમે તમારો આભાર માનીએ છીએ કે જેઓના તરફથી આજે અમારા સર્વને માટે ઉત્તમ ભોજન તૈયાર કરવામાં આવ્યું છે. પ્રભુજી એ પરિવારને તમે પુષ્કળ આશીર્વાદ આપજો. બંને દીકરીઓના માથે તમારો હાથ રાખજો. એલિસાભાઈની સેવાઓને આશીર્વાદિત કરો. એ સાથે એમણે તૈયાર કરેલા એ ભોજનને ક્રિસ્તના લોહીથી શુદ્ધ, પવિત્ર અને આશીર્વાદિત કરો, જેથી ખાનાર સર્વને માટે એ ભોજન આશીર્વાદિત બને. જેમ અમને આપ્યું છે તેમ ગરીબ, અનાથ, ભૂખ્યા, લાચાર, વિધવા સર્વને આવું ઉત્તમ ભોજન તમે પૂરું પાડજો. અમે સર્વ પ્રભુ તમારા પવિત્ર હાથમાં સોંપાઈ જઈએ છીએ. મારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પિતા તમે સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન. પ્રભુએ શીખવેલી પ્રાર્થના સાથે બોલીએ. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસની અમારી રોટલી આજે અમે અમારા ઋણીઓને માફ કરીએ છીએ તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, ગુંડાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. ત્રિએક ઈશ્વર એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માનો આશીર્વાદ આપણા સર્વ પર તેમજ જેને રાજકોટ મંડળીના સગળા વહાલાઓ પર ઉતરી આવો, સદા આપણી સાથે રહો. આમેન. પૃથ્વી પરના લોકો જાણો, લોકો જાણો, આકાશમાં પડદૂતો માનો, આકાશમાં પડદૂતો માનો, આ પુત્ર આત્માને વખાણો, આ પુત્ર આત્માને વખાણો.